નમસ્કાર. બીજા વિડીયોની અંદર કેશવનું શૈશવની અંદર આપણે મહંત સ્વામી મહારાજનો સ્વભાવ કેવો હતો, એમના મિત્રો કયા હતા, ત્રીજું ધોરણ તેમને ક્યાં ભણ્યા, ત્રીજા ધોરણથી 10મું ધોરણ સુધી ક્યાં ભણ્યા, બીજું કે તે પુસ્તકો પ્રત્યે કેવી વિચારસરણી ધરાવતા હતા, અને મેન તો જે બાબત છે કે વર્ગખંડની અંદર તેમના મિત્રો કેવા હતા. તો આ બધી વાતો આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો જોડાયેલ રહો આ વિડીયોની અંદર. તો સાંભળીએ મહંત સ્વામી મહારાજનું અભ્યાસ, મિત્ર, સ્વભાવ અને રુચિ બાબતે. હવે જો બાળપણથી જ તે મહંત સ્વામી મહારાજ છે ને, સ્વભાવ એમનો શાંત, નિર્મળ, અને બીજું મિત્રો વિશે વાત કરવી હોય તો મિત્રો પણ પસંદગીના જ અમુક રાખતા. જો કુસંગી હોય તો તેઓ મિત્રો સાથે રહેતા નહીં. બીજું કે સારા સારા મિત્રો અને ચુનિંદા મિત્રો જ તે પાસ, અને બધા મિત્રો સાથે પાસ આમ કેમ ભાવભર્યું આમ વર્તન જ કરતા હતા. અને પુસ્તક પ્રેમી કેવા હતા. તો આમ તો છે ને અભિન્ન અંગ છે ને, જેમ આપણે કહીએ કે પુસ્તકોનું છે ને તો એમના જીવનમાં વણાયેલું હતું. અને પુસ્તક પ્રેમી એટલા તો જે ગમે ત્યારે બગીચામાં જાય અને બગીચાની અંદર એ પુસ્તકો વાંચે. આપણે હોય તો રમવાનું કામ કરીએ, પણ મહંત સ્વામી મહારાજ પુસ્તકો વાંચે. સાંજે પુસ્તકો વાંચતા, અને ઘણી વખત તો ચંદ્રના અંજવાળે પણ પુસ્તકો વાંચવાનું કાર્ય મહંત સ્વામી મહારાજ કરતા હતા. અને જો જીવનમાં એ જ વ્યક્તિ આગળ વધે છે જે પુસ્તકનો પ્રેમી હોય. જો જેને ફોનમાં રસ, એટલે કે ફોનમાં જોવું કે ફોનમાં વાંચવું, આ વાત સાચી છે, પણ પુસ્તકો આપણા સાચા મિત્રો છે આવી કહેવત નથી, પણ આ વાસ્તવિકતા પણ ગણી શકાય. એટલે મહંત સ્વામી પહેલેથી જ તે પુસ્તક પ્રેમીઓ જોવા મળે છે. બીજા ધોરણની અંદર જે જબલપુરની અંદર ક્રાઇસ્ટ ચર્ચ જે હતી સ્કૂલ, એની અંદર અભ્યાસ કર્યો. અને બીજું ત્રીજા ધોરણથી સિનિયર કેમ્બ્રિજ સુધીનો અભ્યાસ ત્યાં કર્યો, અને 10મા ધોરણ સુધીનો ક્રાઇસ્ટ ચર્ચ બોય સ્કૂલની અંદર તેમને અભ્યાસ કર્યો. તો અભ્યાસ તેમને એ સ્કૂલની અંદર જ કરેલો હતો. હવે ઘણી વખત ચાલીને જવાનું, એટલે બધા બીજા મિત્રો હોય ને એ એમના વડીલો, એટલે કે જે દાદા હોય, પિતા હોય ને એ મૂકવા આવે. પણ મહંત સ્વામી પહેલેથી જ નીડર હતા. એટલે નીડર હતા એટલું કહેવાનું નહીં, પણ તે નાળું આમ ટપીને ઓળંગીને જતા, અને એકલા જ જતા હતા. તો આ નીડરતા એમને દૃશ્યમાન થાય છે. 3 થી 10 ધોરણ જ્યારે એ જે ભણ્યા ને, એમની ભણવામાં પણ તેજસ્વીતા, બુદ્ધિ કેટલી, તો જ્યારે શિક્ષક ભણાવે જે તે વિષય, જે તે સબ્જેક્ટ, તો ત્યારે એ છે ને એના ક્લાસમાં બધું ભણી લેતા. તે પુસ્તકો ઘરે જઈને અડતા પણ નહીં. તો આવી તો એ મેઘા શક્તિ ધરાવતા હતા, અને તેજસ્વીતાના દર્શન થાય છે. શિક્ષકોએ તે વર્ગખંડની અંદર આ ગમે એ ભણાવે તરત તે છે ને ચીવટતાથી બધું લખે, અને બીજું બધું મગજમાં સંઘરી નાખે, અને ઘરે જઈને પુસ્તક કોઈ દે કાંઈ પકડવાનું નહીં. અને તીવ્ર યાદશક્તિ, અને યાદશક્તિ એટલે તે જો અત્યારે 51 વર્ષની વયે પણ આપણે એવું જે જૂનું એટલે જ્યારે આજથી 50, 60, 70 વર્ષ પહેલાનું કાવ્ય પંક્તિઓ પણ ઉચ્ચારે છે. અને એ તરત એક વાક્ય કહે છે ને કે he that is down need fear to no fall, he that is humble ever shall have God to be his guide. શું કહે છે કે નમ્ર નમેલો અને ગર્વ સૂનો, જે પડવાની બીક રાખવાની જરૂર નથી. આ વ્યક્તિ છે ને પડવાની બીક નહીં રાખવાની. શા માટે? જે નમ્ર છે ને એના માર્ગદર્શક કોણ છે? ભગવાન હંમેશા રહે છે એની સાથે. તો આ વાક્ય સરસ મજાનું તે કહે છે. અને એમના પ્રિય વિષયો જો ગણી શકાય તો રસાયણ વિજ્ઞાન હતું, ભૂમિતિ હતું, અને જીવ વિજ્ઞાન હતું. બીજા બધા પણ વિષયો હતા જ તે પ્રિય, અને સારા માર્ક્સ જ આવતા હતા, પણ અતિ આ પ્રિય 3 વિષયો ગણી શકાય. અને 5મા ધોરણમાં એક વખત તેમને ઇનામ પણ મળેલું, જે પુસ્તક સ્વરૂપે મળેલું. એક વખત ખ્રિસ્તી ધર્મના જે અભ્યાસક્રમ આવે એની પરીક્ષા એમને વાંચન કર્યું, અને પછી પરીક્ષા દીધી. તો એ સારા માર્ક્સે અને સારા ઇનામે 1લો નંબર ઉત્તીર્ણ થયા. એટલે એ જે સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત થયું, એટલે નાના આચાર્ય જે રોબિન્સન હતા, એ તો એને એક સરસ મજાનું વાક્ય ઉચ્ચાર્યું કે યુ આર ગોઈંગ ટુ અ પ્રિસ્ટ, એટલે કે તમે તો હે ને પાદરી બનશો. આવું વાક્ય પણ રોબિન્સન્સે ઉચ્ચાર્યું. એટલે તમે જો વિચાર કરો કે બીજા ધર્મ પરધર્મી હતા, તો એ પણ પુસ્તકો એમને વાંચનમાં આવતું હતું, અને એ વાંચનમાં આગળ વધેલા, અને તેમને ઇનામ પણ આપેલા. અને બીજું પ્રકૃતિ પણ કેવી, તો અધ્યાપકો જે હોય જે અધ્યાપકો આમ કહેવાય ને સામાન્ય રીતના કંઈક વસ્તુ લખે અથવા આકૃતિ દોરે, તો આ વિનુ ભગતને જ કહેતા હતા, અને વિનુભાઈને જ કહેતા, અને તરત ત્યાં આકૃતિ દોરે. બીજું કે ગણિતમાં એમના જે ગુરુ હતા શ્રીયુક્ત વોટ્સ, અને વિજ્ઞાનના શ્રીમાન ગુરુ, તો જે બ્લેકબોર્ડ ઉપર જે લખતા હતા ને એ બધું દાખલા વ્યવસ્થિત બુકમાં લખતા હતા. અને બીજું આકૃતિઓ પણ સરસ મજાની આ મહંત સ્વામી મહારાજ, એટલે કે
આમ કહેવાય ને કે બાળપણની અંદરથી જ તે, એટલે તે જો અત્યારે તમે જોયું છે ગમે શિબિર કાર્યકરોની થતી હશે તો એની અંદર ચિત્રો દ્વારા અથવા તો થોડાક છે ને આમ ચિત્રમાં મર્મો હોય અને એના દ્વારા આપણને સમજાવે છે. બીજું તમે બાળપણ જુઓ, બાળકો દ્વારા, યુવકો દ્વારા, તો ચિત્રો દ્વારા વધારે માહિતી. કારણ કે શા માટે? કારણ કે ચિત્રો વિશે આપણે આગળ જોઈશું કે ઇતર પ્રવૃત્તિમાં કેવું મહત્વનું હતું જીવન, અને ચીવટતાથી નોટબુક લખે, અને બીજું એ નોટબુક રહીને એ સાચવતા હતા. શા માટે? આપણે હોય શું કે પસ્તીમાં દઈ દેવી, પણ મહંત સ્વામી મહારાજ આ નોટબુક પણ સાચવતા હતા. અને જે આગળના વર્ષમાં જે આવવાના છે, એટલે ગયા વર્ષના જે બાળકો, તો એને આ બુક આપતા હતા જેથી ભવિષ્યમાં આગળ વધી શકે જે તે વિષયની અંદર. તો આપણે એમનો ગુણ વિશેષ કરીને જોવા મળે. તો એમનો સ્વભાવ, રુચિ, આ બધું અત્યારે જે આપણે વિસ્તૃતથી જોવાનું છે, પણ અત્યારે આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. જય સ્વામી નારાયણ.